ચૈતર વસાવાના સમર્થનમાં આપનો સુરતની મિની બજારમાં આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા। કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતરભાઈને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાવી છે। આ પ્રકારના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર ખાતે પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચૈતર વસાવા સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને ભાજપ સરકારની તાનાશાહીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો। કૌભાંડ કરનારના બદલે ઉજાગર કરનારની ધરપકડ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે તે આપણે સૌ જાણીએ છીએ। આજે સામાન્ય માણસ ફરિયાદ લખાવવા જાય ત્યારે તેને નેજા પાણી નીકળી જાય છે, જ્યારે ભાજપના ગુંડાઓ ફરિયાદ લખાવે તો તરત લઈ લેવાય છે। ચૈતર વસાવાએ કરોડો રૂપિયાનો મનરેગા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે, ત્યારે જેણે કૌભાંડ કર્યું છે તેની ધરપકડ કરવાના બદલે ચૈતર વસાવાની ધરપકડ કરાઈ રહી છે। વિપક્ષના નેતાઓને યેન કેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાની કોશિશ ભાજપ સરકાર કરી રહી છે, પરંતુ અમે ડરવાના નથી। આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું, તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું, આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે। અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું।